ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરનનો બ્લોક ડાયાગ્રામ છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરનમાં એક થર્મોસ્ટેટ હોય છે જે સિસ્ટમના કંટ્રોલર તરીકે કાર્ય કરે છે અને હીટિંગ એલિમેન્ટ તરીકે એક તત્વ હાજર છે જે ગરમી ઉત્પન્ન કરે છે. અને આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટની એકમાત્ર પ્લેટ એટલે કે સોલર પ્લેટ એકંદર સિસ્ટમની પ્રક્રિયા તરીકે કાર્ય કરે છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્ન દ્વારા કરવામાં આવતી બેઝિક વર્કિંગ એવી છે કે જ્યારે એકમાત્ર પ્લેટનું તાપમાન પૂર્વ વ્યાખ્યાયિત મૂલ્ય પ્રાપ્ત કરે છે અને ત્યારે હીટિંગ ક્રિયા આપમેળે બંધ થઈ જાય છે અને જ્યારે તાપમાન કોઈ નિશ્ચિત નિર્ધારિત મૂલ્યથી નીચે આવે છે ત્યારે તેની અંદર ફરીથી ગરમી શરૂ થાય છે. તેથી તે સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની સિસ્ટમમાં કંટ્રોલિંગ સિસ્ટમના આઉટપુટ પર આધારિત છે. આ બ્લોક ડાયાગ્રામમાં થર્મોસ્ટેટ આ કંટ્રોલર તરીકે કાર્ય કરે છે અને હીટિંગ એલિમેન્ટ એ એક્ચ્યુએટર તરીકે કાર્ય કરે છે અને એકંદર સિસ્ટમની એકમાત્ર પ્લેટ કે આ સોલર પ્લેટ પ્રોસેસ કરવામાં મદદ કરે છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નના સ્ટાર્ટિંગમાં થર્મોસ્ટેટને એક સ્પેસિફિક વેલ્યુ પ્રોવાઈડ કરવામાં આવે છે જે સિસ્ટમ માટે રેફરન્સ ઇનપુટ તરીકે કાર્ય કરે છે. જો મળેલો રેફરન્સ આઉટપુટ ઇનપુટ કરતાં ઓછી વેલ્યુ બતાવે છે તો પછી એના ડિફરન્સનું તાપમાન થર્મોસ્ટેટને ઉત્તેજિત કરે છે અને એ હીટિંગ એલિમેન્ટ પર સ્વિચ કરે છે. આ પરિણામે આયર્નસોલના તાપમાનમાં વધારો થાય છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નમાં જો એકવાર તાપમાન સંદર્ભ એટલે કે રેફરન્સ મૂલ્ય કરતાં વધી જાય છે અને એના પછી હીટિંગ એલિમેન્ટ સ્વરીતે બંધ થઈ જાય છે અને કોઈ ચોક્કસ સમય પછી એના તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થઈ જાય છે કે એમાં કમ્પેરિઝન હજુ બી ચાલુ રહે છે અને જેમ જેમ તાપમાન વિશિષ્ટ મૂલ્યથી નીચે આવે છે એવી રીતના હીટિંગ એલિમેન્ટ ફરીથી એકમાત્ર તાપમાન વધારવાનું શરૂ કરે છે. આ રીતે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નની અંદર સતત પ્રક્રિયા થાય છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નમાં એકમાત્ર પ્લેટનું તાપમાન પૂર્વ વ્યાખ્યાયિત મૂલ્ય પ્રાપ્ત કરે છે અને ત્યારે હીટિંગ ક્રિયા સ્વરીતે બંધ થઈ જાય છે અને તાપમાન કોઈ નિશ્ચિત નિર્ધારિત મૂલ્યથી નીચે આવે છે ત્યારે તેની અંદર ફરીથી ગરમી શરૂ થાય છે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નનું વર્કિંગ પ્રક્રિયા છે. ઓકે. આ ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્ન એ નાનું ઉપકરણ છે જે ફેબ્રિકમાંથી કરચલીઓને દૂર કરવા માટે વપરાય છે. તે કપડા, લોખંડ, સપાટ લોખંડ અને અથવા સુગંધિત આયર્ન તરીકે પણ ઓળખાય છે. તળિયે ભાગને એકમાત્ર પ્લેટ કહેવામાં આવે છે. ઇસ્ત્રીમાં હીટ એનર્જી, કેમિકલ એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી એન્ડ મિકેનિકલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે.